આજે તો સવાર થઈ એટલે દેવ જો લાઇટથી રમતો હતો. પછી બધું કામ કરી લીધું અને બપોરે જમવામાં મગની દાળનું શાક, રોટલી અને ડુંગળી. પછી થોડીક વાર થયું એટલે દેવુંને ટીવી જોવું હતું. તો જો દેવું છે એ ટીવી જોવે છે. અને પછી ત્યાં તરબૂચનો રિક્ષો આવ્યો તો દેવને ધરારથી એમાં જ બેસવું હતું. પછી એને એમાં બેસાડ્યો અને પછી અમે રસ લઈ આવ્યા હતા. એ ફ્રીઝરના ખાનામાં મૂકી દીધો હતો અને એ જામેલો પછી રસ પીવાની બહુ મજા આવે. તમે ટ્રાય કરજો એકવાર. એ પીઓ એટલે આપણું માઇન્ડ સાવ ફ્રેશ થઈ જાય. આ અમે પી લીધું. પછી હું ને દેવ થોડાક ફોટા પાડતા હતા. થોડાક ફોટા પાડી લીધા એટલે ત્યાં તો સાંજ થઈ ગઈ. સાંજમાં જમવામાં બટેકાનું શાક બનાવ્યું અને ગરમા ગરમ રોટલા બનાવ્યા. આ રોટલા અને શાક અમે ખાધું અને પછી હું ને દેવું બેય ટીવી જોવા બેઠા. ટીવી ચાલુ કરી ત્યાં તો પિક્ચર આવતું હતું. પછી અમે જોવા બેસી ગયા. ટીવી જોવામાં રહ્યા ત્યાં તો ટાંકો છલીને વયો ગયો. અને પછી સાંજ થઈ એટલે સાગર અમને આઈસ્ક્રીમ ખાવા લઈ આવ્યા અને એ પણ અતુલનું. ઓકે, બાય.